નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે બરાબર છે, એના બેઝિક જે છે એના 10 પ્રશ્નપત્રો સોલ્વ કરી નાખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, 10 પ્રશ્નપત્રો સોલ્વ કર્યા તો બેઝિકવાળાના દાખલા સ્ટાન્ડર્ડમાં પણ પૂછાઈ શકે છે. એટલે મહેરબાની કરીને 10 પ્રશ્નપત્રો જુઓ કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડ બેઝિક તો આ લોકોએ કરેલું છે, પણ આપણે બધું સોલ્વ કરવાનું. સ્ટાન્ડર્ડવાળાએ તો બેઝિકના દાખલા પણ બધા જોવા જરૂરી છે. બરાબર, કેમ કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એમને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોત્તર એક જે છે આખું સોલ્વ કરી નાખેલું છે લિબર્ટી પેપર સેટનું. ઓકે, સ્ટાન્ડર્ડ મેથ્સનું. આજથી આપણે સ્ટાન્ડર્ડ મેથ્સનું બીજું પ્રશ્નોત્તર જે છે એનું સેક્શન એ સોલ્વ કરવા જઈ રહ્યા છે. ઓકે, મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પરંતુ જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા માટે જ આ બધું સોલ્યુશન થઈ રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ માયુસ થઈ ગયેલા કે ભાઈ સ્ટાન્ડર્ડનું સોલ્યુશન આવતું નથી તો આપણે ટાટા કરી નાખીએ. બરાબર, પણ એવું નથી. બરાબર છે, હું તમારા માટે બેઠો જ છું વિદ્યાર્થી મિત્રો. એક લિંક પ્રમાણે કામ થાય છે. ઓકે, તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. પરંતુ ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે કે ગુસાઅ 12, 18 જે છે એ શોધવાનો છે. બરાબર છે, તો 12 પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું થશે? 2 6 12, 2 તરી 6. એટલે 12ના હવે આપણને શું મળે વિદ્યાર્થી મિત્રો? 2 નો વર્ગ ગુણ્યા 3. બરાબર કે નહીં? 2 2 વખત અને 1 વખત 3. 18ની વાત કરી વિદ્યાર્થી મિત્રો, 2 9 18 અને 3 તરી 9. તો 2 એક વખત અને 3 2 વખત. બરાબર છે, એટલે 18 પ્રમાણે આપણને શું મળશે? 2 લખ્યા અને 3ની 2 ઘાત. પણ આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગુસા શોધવાનું છે. તો ગુસાની વાત કરીએ તો બંનેમાં સરખું શું છે? 2 અને 3. અને ગુસાનો નિયમ એવો છે કે તમારે નાની ઘાત શોધવાની. તો 2 અને 2ની 2 ઘાતમાં નાની ઘાત કઈ છે? 2ની 1 ઘાત. 3 અને 3ની 2 ઘાતમાં નાની ઘાત કઈ છે? 3, એટલે કે 3ની 1 ઘાત. તો ગુસા કેટલો થશે? 2 તરી 6. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, 6. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો આપણને એવું કીધું છે કે આપેલ બહુપદી y બરોબર p of x નો આલેખ આપેલ છે. તો y બરોબર p of x અથવા p of x ના શૂન્યની સંખ્યા શું થાય? તો આપણો આલેખ જે છે વિદ્યાર્થી મિત્રો, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં છેદે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાભાવિક છે કે જવાબ આવશે 2. શૂન્યની સંખ્યા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2 મળશે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે 12x + 21y = 21 અને 21x + 12y = 12 હોય તો x + y શોધો. ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી જાય છે કે x અને y શોધવાના. આનામાં કઈ રીતે શોધી શકાય? પણ એક ટ્રીક છે આનામાં. જ્યારે પણ આવી રીતે સહગુણક બદલાયેલા હોય 12 21 21 12, તો આપણે યાદ રાખવાનું અહીં x + y પૂછ્યું તો બંને સમીકરણનો સરવાળો કરવાનો અને x - y કીધું તો બંને સમીકરણની બાદબાકી કરશો એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે. તો જો વિદ્યાર્થી મિત્રો, 12x + 21y બરોબર 12 લખ્યા મેં. એ જ પ્રમાણે 21x + 12y બરોબર કેટલા લખ્યા? 21 લખ્યા. એ ભૂલ છે, લખવામાં મિસ્ટેક થઈ છે. 21 અને 12 અહીંયા બરોબર. ઓકે, સરવાળો કરીએ એટલે 12 અને 21 કેટલા થશે? 33x. 21 અને 12 થશે 33 અને જોડે y આવશે અને 21 અને 12 33 જ થવાના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 33 કોમન નીકળશે તો શું વધશે? x + y. બરાબર છે, બરોબર 33. આ 33 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જતા રહેશે એટલે x + y બરોબર 33 ભાગ્યા 33. તો 33 એકા 33 આવે વિદ્યાર્થી મિત્રો. તો x + y બરોબર શું થશે? 1 થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ. તો જવાબ આવશે એ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધું કે દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 નું વિવેચક ખાલી જગ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કહીશું? પહેલા તો ax² + bx + c = 0 સાથે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ તો a = 2 મળે, b = -4 મળે અને c બરોબર શું મળે? 3 મળે. આપણે શોધવાનું શું છે? વિવેચક. તો વિવેચકનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો,
વિવેચક એટલે બી સ્ક્વેર માઇનસ 4ac શું થાય 4ac. બીની કિંમત આપણા જોડે કેટલી છે -4 એટલે -4નો વર્ગ લખ્યો વિદ્યાર્થી મિત્રો. -4 એની કિંમત આપણા જોડે કેટલી છે 2 છે. કેટલી છે 2 અને સીની કિંમત આપણા જોડે કેટલી છે 3 છે. 4નો વર્ગ 16 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ 4 દુ 8, 8 તરી 24. તો 24માંથી 16 જશે એટલે વિદ્યાર્થી મિત્રો 8 આવશે, પણ મોટા નિશાની માઇનસ છે એટલે વિવેચક આપણો શું આવશે સી. ઓપ્શન નંબર સી -8 જવાબ આવ્યો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. સો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આને સરસ રીતે સોલ્વ કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી 2, 7, 12 જે છે એનો સામાન્ય તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવતનું સૂત્ર આપણે જાણીએ છીએ. સામાન્ય તફાવત ડી બરોબર, સામાન્ય તફાવતને આપણે ડી વડે દર્શાવીએ. તો ડી બરોબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો બીજું પદ 7 છે અને પહેલું પદ કેવું છે 2 છે, એટલે 7માંથી 2 જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 5. તો જવાબમાં શું આવશે ઓપ્શન નંબર બી 5. તો એકદમ સરળ MCQ છે વિદ્યાર્થી મિત્રો. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. સરસ રીતે આને તૈયાર કરો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય, તો ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે અને આ શરતને બે ત્રિકોણો માટેની ખાલી જગ્યા શરત તરીકે ઓળખવામાં આવે. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કીધું છે બે ખૂણાઓ કીધું છે અને બે ખૂણાઓની વાત આવે તો આપણા માટે જવાબની અંદર શું આવશે ખૂખું શરત આવશે. કઈ આવશે ખૂખું શરત. તો જવાબની અંદર આવશે ડી ખૂખું શરત. શું આવશે ખૂખું શરત. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ પ્રશ્ન હતો. ઓકે, તો જવાબની અંદર આવશે ઓપ્શન ડી ખૂખું. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને કીધું વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે. તો જો વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ દોર્યો, એક્સ અક્ષ દોર્યો, બરોબર છે. હવે વાય અક્ષથી કોઈ પણ બિંદુનું અંતર, વાય અક્ષથી કોઈ પણ બિંદુનું અંતર એટલે આ અંતર કહેવાય. આ અંતર એટલે કયું આમ કહેવાય એક્સ એમ કહેવાય, બરોબર છે. અને આમ પૂછ્યું હોત તો વાય એમ હોત, બરોબર. તો એક્સ એમ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બિંદુમાં એક્સ એમ અને વાય એમ આ રીતે આપેલું હોય, આપણે જાણીએ છીએ કે એક્સ વાય હોય એટલે પહેલો એક્સ એમ હોય અને બીજો વાય એમ હોય. તો એક્સ એમને કોટી કહેવાય. શું કહેવાય કોટી કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને વાય એમને શું કહેવાય ભુજ કહેવાય. શું કહેવાય ભુજ કહેવાય. હવે મને કહો જવાબ શું આવશે. યસ, એક્ઝેક્ટલી તમે સાચા છો. જવાબની અંદર શું આવશે કોટી આવશે. શું આવશે કોટી, બરાબર. આ ધોરણ 9નો પ્રશ્ન છે, 9મા ધોરણમાં આવી ગયેલું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું કે જ્યારે એ બરોબર ખાલી જગ્યા હોય ને ત્યારે sin 2a બરોબર 2 sin a સત્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આપણે બધા ઓપ્શન મૂકવા જ પડે, બરોબર છે. તો પહેલાં શરૂઆત કરીએ 0થી. તો sin 2a છે એની જગ્યાએ શું મૂક્યા 0 મૂક્યા એટલે sin 0 થઈ ગયા. sin 0ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો 0 થાય, બરોબર. પછી છે 2 sin a, 2 લખ્યા, sin એની જગ્યાએ શું લખ્યા 0 લખ્યા. ફરીથી sin 0ની કિંમત 0 જ થાય એટલે જવાબ શું થશે 2 × 0 0. તો વિદ્યાર્થી મિત્રો જો બંને જવાબ સરખા થઈ ગયા ને, બરાબર. બંને જવાબ સરખા થઈ ગયા એટલે સ્વાભાવિક છે બીજું આપણે વિચારવાનું જ ના આવે. 30 અને 45 વિચારવાના આવે નહીં. જવાબની અંદર શું આવશે 0 આવશે. શું આવશે 0. તો 0 માટે આ વિધાન શું છે સત્ય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો અને આ છે સ્પર્શક, બરાબર છે. આ સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુ આ થયું. તો દાખલા તરીકે સામાન્ય બિંદુને મેં પી નામ આપ્યું હોત તો પી જે છે એ સ્પર્શે છે ત્યાં સ્પર્શક એટલે એને શું કહેવાય સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય સ્પર્શ બિંદુ. તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો સ્પર્શ બિંદુ. શું આવશે સ્પર્શ બિંદુ. એકદમ સરળ પ્રશ્ન છે પણ બહુ જ અગત્યનો છે. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધું કે આર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશનો ખૂણો 1° હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિજ્યા આર તો આર જ છે વિદ્યાર્થી મિત્રો અને ખૂણો જે થીટા છે એ શું છે 1 ડિગ્રી છે, બરાબર છે. આપણે જાણીએ છીએ કે વૃતાંશ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આપણા જોડે શું છે πr² θ/360°, બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
પાઈના પાય લખ્યા, આરના આર જ રહેવાના, થીટાની જગ્યાએ આપણે શું લખ્યા? 1 લખ્યા, છેદમાં 360. 1 તો જોવાના નહીં વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? પાય આર સ્ક્વેર અપોન 360. તો કયો જવાબ આવશે? યસ, આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સેન્ટરવાળો. બરાબર છે, જવાબમાં આવશે પાય આર સ્ક્વેર અપોન 360, કેમ કે થીટાની કિંમત આપણે શું મૂકી દીધી? 1 મૂકી દીધી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. જો ચેનલ ઉપર નવા હો વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમારા માટે જ અમે વિડીયો બનાવી રહ્યા છીએ. અને હા, વિડીયો ગમે તો લાઇક કરજો. તમારા લાઇક અમારા માટે ઘણી જ માયને રાખે છે. ઓકે, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે વિજ્ઞાનની પ્રયોગશાળામાં વપરાતી કસનળીના બહારના ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછેલો છે ટ્વિસ્ટ કરીને, પણ પહેલાં આપણને ખબર હોય છે કે વિજ્ઞાનમાં કસનળી કેવી હોય. તો વિદ્યાર્થી મિત્રો કસનળી આવી હોય. બરાબર છે, કેવી હોય? આ પ્રકારના આકારની. બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો આ એક્ઝેક્ટલી અહીંથી આપણે આને કટ કરીએ. બરાબર છે, તો આ ભાગ જે છે એ શું કહેવાય? અર્ધગોલક બની જાય. શું બની જાય? અર્ધગોલક. બરાબર છે, અને આ ભાગ શું છે? નળાકાર છે. અને ઉપરનો ભાગ તો શું છે? ખુલ્લો છે. આપણે પૃષ્ઠફળ શોધવાનું કીધું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણા જોડે શું થાય? 2πr છે. અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr² થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને આ જે કસનળી છે એનું શું મળે? કુલ પૃષ્ઠફળ મળે. તો બંનેનો સરવાળો કરી એટલે 2πrh પ્લસ 2πr². બરાબર છે. બંનેમાંથી 2πr કોમન નીકળે. જો 2 છે, 2 છે, પાય છે, પાય છે, અને આ અહીંયા એક વખત આર અને અહીંથી એક વખત આર આપણે કોમન નીકાળીએ તો પહેલામાં h વધે, બીજામાં શું વધે? આર વધે. તો પ્રોપરલી લખીએ તો 2πr કૌંસમાં r પ્લસ h. તો આવો ઓપ્શન આપણા જોડે આપેલો છે. તો આપણો જવાબ કયો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? પહેલો જવાબ એ આપણો કરેક્ટ જવાબ થઈ ગયો. બરાબર છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ટ્વિસ્ટ કરેલો એક્ઝામ્પલ છે, કેમ કે કસનળી બધાએ જોયેલી ના હોય. બરાબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. તો પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓ કઈ કહેવાય? 1, 3, 5, 7 અને 9. આપણે આનો મધ્યક શોધવાનો છે. તો x બાર બરો શું થશે? સિગ્મા xi અપોન n. બરાબર છે. તો અવલોકનોનો સરવાળો એટલે 1 + 3 + 5 + 7 + 9. બરાબર છે. આ બધાનો સરવાળો લીધો, છેદમાં શું આવશે? n એટલે કે 5 સંખ્યાઓ છે. આનો સરવાળો કર્યો વિદ્યાર્થી મિત્રો તો શું થશે? આનો સરવાળો શું થશે? જો 9 ને 1 10, 7 ને 3 10, 10 ને 10 20 ને 5 25, એટલે 25/5 એટલે પાયો 25 આવે વિદ્યાર્થી મિત્રો. તો તમારો મધ્યક જે છે x બારનો જવાબ કેટલો આવશે? 5 આવશે. તો આપણા જોડે ઓપ્શન કયો છે? યસ, 5. 5 એ આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે અયુગ્મની જગ્યાએ યુગ્મ પણ પૂછી શકે. યુગ્મની અંદર શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ કીધી એટલે 0 ના આવે, એટલે 2, 4, 6, 8, 10 આવે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પછી છે ખરા ખોટા. તો 13મો પ્રશ્ન છે એની વાત કરીએ. જો P of A બરોબર 0.45 હોય તો A નહીંની સંભાવના. તો જો વિદ્યાર્થી મિત્રો P of A બાર એટલે શું થાય? A નહીં. અને P of A બારનું સૂત્ર શું થાય? 1 - P of A. 1 - 0.45. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 1.00 અને 0.45. બરાબર, દસકો લીધો વિદ્યાર્થી મિત્રો. અહીંયા નવો ઓપ્શન કટમાં છે એટલે 0. બરાબર છે. ઓકે, 10માંથી 5 જાય 5, 9માંથી 4 જાય તો 5 અને 0. તો જવાબ કેટલો? 0.55 ને આપેલો છે 0.54. બરાબર છે. 0.55 આવે ને આપેલ 0.54, માટે વિધાન કેવું છે? તદ્દન ખોટું છે. બીજો પ્રશ્ન એટલે કે 14મો પ્રશ્ન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 is not equal to b1/b2 હોય તો સમીકરણ યુગ્મનો ઉકેલ અસંખ્ય નહીં અનન્ય મળે. આના માટે અનન્ય ઉકેલ મળે. આ શરત માટે અસંખ્ય માટે શું શરત છે? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 છે. આ શરત હોય તો અસંખ્ય મળે, અને નોટ ઇક્વલ ટુ આવી જાય તો એક પણ ઉકેલ ના મળે. ફરી વાર વિદ્યાર્થી મિત્રો, અને આ શરત માટે અનન્ય ઉકેલ મળે, માટે વિધાન કેવું છે? ખોટું છે. 15મો ખરા ખોટાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો.
દ્વિઘાત સમીકરણ માટે જો બી સ્ક્વેર માઇનસ 4ac² 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. તો વિધાન એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે વિવેચકની કિંમત 0 મળે ત્યારે સમીકરણના બીજ કેવા મળે? સમાન મળે. કેવા મળે? સમાન મળે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું 16મો. તો વિદ્યાર્થી મિત્રો આને એક્સ ગણો અને વાય ગણો. બરોબર છે. એટલે ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ x² + y² વર્ગમૂળમાં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એક્સની કિંમત આપણા જોડે 3 છે એટલે 3નો વર્ગ અને વાયની કિંમત 4 છે એટલે 4નો વર્ગ. પણ શેમાં? વર્ગમૂળમાં. બરોબર છે. 3નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 9 થશે. 4નો વર્ગ 16 થશે. 9 ને 16 કેટલો થશે? સરવાળો 25 થશે. 25નું વર્ગમૂળ શું થશે? 5 થશે. એટલે જવાબ 5 આપેલો છે. માટે વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન સાચું છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેક ખોટા ખોટાની અંદર ખ્યાલ આવી ગયો હશે. બરોબર. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો આપણને એવું આપેલું છે કે 3 સેમી બાજુવાળા બે ઘન એટલે બે સમઘન જે છે એને જોડવાથી બનતા લંબઘન. તો આ લંબઘન બન્યો એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સમજજો, ધ્યાન આપજો કે હવે આની લંબાઈ જે છે એ હવે શું થઈ ગઈ? લંબાઈ 3 + 3 એટલે કેટલી થઈ ગઈ? 6 સેન્ટીમીટર એની લંબાઈ થઈ ગઈ. પહોળાઈ બદલાય નહીં. બરોબર છે. પહોળાઈ એટલી ને એટલી રહેશે. એટલે કે બી બરોબર શું આવશે? બી બરોબર શું આવશે? 3 સેન્ટીમીટર જ આવશે. અને ઊંચાઈ પણ h બદલાશે નહીં. ઊંચાઈ h શું થશે? 3 સેન્ટીમીટર થશે. શું થશે? 3 સેન્ટીમીટર. તો આપણે જોડે LBH આવી ગયું. આપણે આનું કુલ પૃષ્ઠફળ શોધીશું. તો લંબઘનનું પૃષ્ઠફળ શું થશે? તો ધ્યાન રાખજો 2 કૌંસમાં LB + BH + શું આવશે? LH. 2 તો લખ્યા વિદ્યાર્થી મિત્રો. Lની કિંમત કેટલી છે? 6. બીની કિંમત 3. ઓકે, આ બંનેનો ગુણાકાર કરીશું. પછી વત્તા બીની કિંમત કેટલી છે? 3. hની કિંમત પણ 3. આ બંનેનો ગુણાકાર કરીશું. વત્તા Lની કિંમત 6, hની કિંમત 3. બરાબર છે. આ બંનેનો ગુણાકાર કરીશું અને બધાનો પછી સરવાળો કરીશું. તો 2 × 6 = 18 વત્તા 3 × 9 અને 6 × 18. તો 18 ને 18 36. બરાબર વિદ્યાર્થી મિત્રો. 36 અને 9 કેટલા થાય? 45 થાય. એટલે 2 × 45. એટલે 45 દુ 90 થશે. એકમ શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે લંબઘનનું પૃષ્ઠફળ આપણને 90 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ખરેખરમાં 2 માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા પૂછેલો છે તો આપણે રફલી કેલ્ક્યુલેટ કરીને ગણી શકીએ. પણ આપણે 2 માર્કનું પૂછાય તો તમે આ રીતે ગણી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે આપેલ કોઈ માહિતી માટે જો σ_fi xi = 75 અને σ_fi = 12 હોય તો x બાર શોધો. વિદ્યાર્થી મિત્રો આપણે x બારનું સૂત્ર જાણીએ છીએ σ_fi xi / σ_fi. બરાબર છે. σ_fi xi 75 છે અને σ_fi 12 છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ 25 તરી 75 અને 4 તરી 12. બરાબર છે. તો 3 3 ઉડી ગયા. 25 ને 4 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો 4 6 24 થશે. બરાબર છે. 25 માંથી 24 જશે તો 1 0 મૂકો અને અહીંયા પોઈન્ટ કરી નાખો. 4 દુ 8 થશે. 10 માંથી 8 જશે એટલે 2 0 મૂક્યો. 1 0 મૂકવાની પરમિશન છે. બરાબર છે. 4 પંચા 20. તો 6.25 એ આપણા દાખલાનો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે. તો આપણને આપણી માહિતી પ્રમાણેનો x બાર એટલે મધ્યક કેટલો મળશે? 6.25 મળશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું કીધેલું છે કે 26 અને 91નો લસા કેટલો થાય? વિદ્યાર્થી 26 એટલે 13 દુ 26 થાય એટલે 2 × 13 અને 91 એટલે 13 × 91 એટલે 7 × 13. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 26ના હવે આપણને શું મળ્યા? 2 × 13 મળ્યા અને 91ના આપણને હવે શું મળ્યા? 7 × 13 મળ્યા. બરાબર છે. હવે લસા કીધો છે વિદ્યાર્થી મિત્રો એટલે લસા અમાં ખાસ ધ્યાન રાખજો. લસાની અંદર આપણે બધી સંખ્યા લેવાની એટલે 2 7 અને 13 બધી સંખ્યા એક વાર છે. કોઈ કે 2 વાર 13 છે સાહેબ એવું નહીં. મહત્તમ ઘાત કેટલી છે? મહત્તમ તો 2ની મહત્તમ ઘાત 1 જ છે. 7ની મહત્તમ ઘાત 1 જ છે. 13ની મહત્તમ ઘાત 1 જ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જો ધ્યાન રાખજો 2 લખ્યા 13 × 91 આપણે જાણીએ છીએ. બરાબર છે. તો ધ્યાન રાખજો 2 9 2 1 2 અને 9 2 18. તો જવાબ શું આવશે? 182 આવશે વિદ્યાર્થી મિત્રો. તો લસા કેટલો આવશે? 182 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર.
નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરોબર 0 છે, જ્યાં એ હંમેશા શું હોય, કદી પણ 0 હોય ને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તથા બીજું યાદ રાખવાનું, a b c એ હંમેશા શું હશે, વાસ્તવિક સંખ્યાઓ હશે. આનો મતલબ શું થાય, abc બિલોંગ્સ ટુ, આનો મતલબ બિલોંગ્સ ટુ થાય. શું કહે, બિલોંગ્સ ટુ. બરોબર છે, બિલોંગ્સ ટુ એટલે એ આનાથી બિલોંગ કરે છે. અંગ્રેજી આવડે ને આપણને, આર જે છે વાસ્તવિક સંખ્યા ગણ છે. એબીસી શું છે, વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આપણે આટલો જવાબ લખો તો પણ ચાલે, પણ આ બધી શરતો જે છે એ અગત્યની છે. બરોબર છે, આપણને ખબર હોવી જોઈએ. એક હોશિયાર વિદ્યાર્થી તરીકે આપણને આવું લખતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાકી આ લખો તો પણ આપણને પૂરેપૂરા ગુણ મળે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે જોડકા જોડો. તો 21મું છે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, માઇનસ બી બાય, અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થાય, સી બાય. આપણે ઊંઘમાંથી પૂછે તો પણ સૂત્ર આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 21માની અંદર આવશે બી માઇનસ બી બાય, અને 22માની અંદર આવશે સી બાય એ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ જોડકા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, 23મો દાખલો છે સાઇન 30. સાઇન 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો, 1/2 થાય. અને કોસ 30ની કિંમત શું થાય, √3/2. કોષ્ટક આવડવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક તૈયાર કરો. બરાબર છે, કોષ્ટક આવડશે તો ઘણું બધી વસ્તુ આવડશે. બરાબર છે, તો 23માની અંદર આવશે સી 1/2, અને 24માની અંદર આવશે એ √3/2. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દરેક દાખલાઓમાં ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આનું પ્રિપેરેશન કરો વિદ્યાર્થી મિત્રો. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન હું લાવવાનો જ છું. સરસ રીતે તમારી તૈયારીઓ કરવાનું ચાલુ રાખો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, પરીક્ષાની સરસ તૈયારી કરો. તમારા માટે હું સોલ્યુશન બનાવી જ રહ્યો છું. ઓકે, ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.